ગુજરાતમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષામાં છબડો થયો હોવાનો મુદ્દો સામે આવ્યો છે। યુવરાજસિંહે આરોપ લગાવ્યો છે કે આ પરીક્ષામાં કલ્પના ન કરી શકાય એટલો મોટો છબડો થયો છે। સાથે જ તેમણે ભાંડો પણ ફોડી નાખ્યો કે કોના કોના દીકરાઓના નામ નક્કી થઈ ગયા હતા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષામાં છબડા થયા હોવાની ઘટના સામે આવી છે। ક્યારેક પેપર લીક થાય છે તો ક્યારેક ગેરરીતિ થાય છે। ત્યારે ફરી એકવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં વિવાદ સર્જાયો છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, જેમણે ભૂતકાળમાં અનેક પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓનો ભાંડો ફોડ્યો છે, તેમણે ફરીવાર એક સ્પર્ધાત્મક પરીક્ષા સામે સવાલો ઊભા કર્યા છે। તાજેતરમાં લેવાયેલી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની પરીક્ષામાં ગેરરીતિ થયો હોવાનો યુવરાજસિંહનો આક્ષેપ છે। સાથે જ તેમણે કહ્યું કે આ પરીક્ષામાં અકલ્પનીય રીતની ગેરરીતિઓ જોવા મળી છે। સાંભળો યુવરાજસિંહ જાડેજાને। ગેરરીતિની આશંકા છે, ટૂંકમાં કહેશું શું સ્થિતિ છે હાલમાં? ગુજરાતની અંદર અલગ અલગ જે પરીક્ષાઓ થઈ છે તેમાં એક અદ્ભુત અકલ્પનીય અવિશ્વસનીય એક ભરતી એક સામે આવી છે, જેમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જે છે તેની અંદર અલગ અલગ સંવર્ગોની 80 જેટલા પદો માટે ભરતી કરવામાં આવી હતી, જેમાં 6 ફેબ્રુઆરીના રોજ આમાં ફોર્મ ભરવામાં આવેલા અને ત્યારબાદ હમણાં જ એટલે કહી શકાય કે 26 તારીખે આની પરીક્ષા લેવામાં આવી છે, પ્રિલિમિનરી પરીક્ષા। પણ એમાં જે તથ્યાત્મક બાબતો જોવા જઈએ તો ઘણી બધી એવી બાબતો છે જે ખૂબ ચોંકાવનારી છે, કેમ કે આ પરીક્ષાનો કોઈ સિલેબસ જાહેર કરવામાં નથી આવ્યો। આ પરીક્ષા જે લેવામાં આવી તેમાં જે પરીક્ષાર્થીઓ હોય એ પરીક્ષાથી જે પરીક્ષા આપવા જાય છે તો એમાં નથી કોઈમાં બાયોમેટ્રિક કરવામાં આવતું, નથી કોઈની પુષ્ટિ કરવામાં આવતી અને પરીક્ષા આપ્યા બાદ આમાં જે પરીક્ષા ખંડમાં જે પેપર આપવામાં આવતું હોય છે એ પેપર પણ સીલપેક નહોતા। તેની સાથે સાથે આ પરીક્ષાની અંદર પરીક્ષા જોવા જઈએ તો પરીક્ષામાં પ્રશ્નપત્ર હતું એ પણ લઈ લેવામાં આવેલું છે, OMR હોય એ OMR પણ લઈ લેવામાં આવી છે અને તેની સાથે સાથે જે કોલ લેટર હોય એ કોલ લેટર પણ એ કહી શકાય કે જે પરીક્ષા નિયામક હોય એના દ્વારા લઈ લેવામાં આવ્યા છે અને અમદાવાદ ખાતેની પરીક્ષા લેવામાં આવી હતી। પરંતુ અજીબ વાત એ અમારા સામે આવી છે કે આ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર જે ભરતી થવાની છે એ ભરતીમાં અમને આશંકા છે કે આમાં સગાવાદ, ઓળખાણવાદ અને પરિવારવાદના જે લોકો છે એ જ લોકો લાગવાના છે અને આની અંદર પહેલેથી એ સીટ જે છે એ સીટ ડિસાઇડ થઈ ગયેલી છે કે કોને કઈ રીતે ભરતીમાં લેવા। તેમાં અમને જે માહિતી છે એ માહિતી પ્રમાણે 2 ડાયરેક્ટરના જે દીકરા છે, 2 જનરલ મેનેજરના ભત્રીજા છે, 1 ડાયરેક્ટરના ભત્રીજા છે, ધારાસભ્યના બહુ નજીકના કહી શકાય એવા ભાણિયા છે અને વર્તમાન જનરલ મેનેજર બનાવવામાં જેને મદદ કરી હતી એના પણ ભત્રીજાને આમાં લેવાના। એટલે ખૂબ ઓળખાણવાદ અને પરિવારવાદના લોકોને આમાં ક્યાંક ને ક્યાંક સુનિયોજિત રીતે ગોઠવણ કરી અને લેવામાં આવતું હોય એ પ્રકારની ભરતીમાં આક્ષેપો સામે આવ્યા છે અને જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓની મેં પણ ગતરોજ ભાવનગર ખાતે જઈને મુલાકાત કરી છે, જેમાં ઘણી બધી અજીબ બાબતો સામે આવી છે। ભાવનગરના ભાગોળે એ ચર્ચાઓ થઈ રહી છે કે ભાઈ આ ભરતી ખાલી ઔપચારિક છે, બાકી જેને લેવાના છે એ નામ તો અગાઉથી જ પહેલેથી નક્કી થઈ ગયેલા છે। આ ખાલી જસ્ટ તરકટ રચવાનું છે, દેખાડો કરવાનો છે અને નાટક કરવાનું છે, બાકી જેને લેવાના છે, જેની નિમણૂક થવાની છે એ નિમણૂક થનારના નામ પહેલેથી અગાઉથી નક્કી જ છે। યુવરાજસિંહે કહ્યું કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ભરતી પરીક્ષામાં 80 જગ્યા માટે ભરતી થવાની હતી ને 6 ફેબ્રુઆરીના રોજ ફોર્મ ભરાયા હતા અને 26 તારીખે પરીક્ષા લેવામાં આવી, જેમાં ચોંકાવનારી એ બાબત સામે આવી કે આ પરીક્ષા લેવાય તેમાં કોઈ સિલેબસ જ ન હતો। સાથે જ પરીક્ષા દરમિયાન કોઈનું બાયોમેટ્રિક પણ ન લેવાયું, પેપર સીલપેક ન હતા અને પરીક્ષા પૂર્ણ થતાં OMR અને પેપરની સાથે કોલ લેટર પણ લઈ લેવામાં આવ્યા। આ બેંકની પરીક્ષામાં સગા સંબંધીઓને જ લેવાની હોવાની વાત ભાવનગરમાં ચર્ચાતી હતી ને આ પરીક્ષામાં કોને કોને લેવાના હતા તેનો ભાંડો ફોડતા તેમણે કહ્યું કે 2 ડાયરેક્ટર, જનરલ ડાયરેક્ટર અને ધારાસભ્યના નજીકના ભાણિયાને આમાં પરીક્ષામાં પાસ કરવાના હોવાની વાતો હતી। ભાવનગરના ભાગોળે આ ચર્ચા હતી ને ખાલી નામની જ પરીક્ષા લેવામાં આવી। પણ હવે જે યુવરાજસિંહે આક્ષેપ કર્યા છે તેને લઈને તંત્ર દ્વારા શું ખુલાસો કરવામાં આવે છે તે જોવું રહ્યું। સાથે જે લિસ્ટ બહાર આવે છે તેમાં કોના માન્યતા લેવાઈ જાય છે અને કોણ બાકી રહી જાય છે તે પણ જોવું રહ્યું। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ